એરપોર્ટ પરથી એઆઈયુની ટીમે ગાંજો ઝડપ્યો છે। શંકાસ્પદ મુસાફરોની ટ્રોલી બેગની તપાસ કરતા તેમાંથી વેક્યુમ સીલ પેકેટ્સ મળી આવ્યા હતા। આ પેકેટ્સ ખોલતા તેમાંથી અંદાજે 6.5 કિલો જેટલો ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેની બજાર કિંમત કરોડો રૂપિયા આંકવામાં આવી રહી છે। આ કૌભાંડમાં સંડોવાયેલા મુસાફરોની એરપોર્ટ પર ધરપકડ કરી લેવામાં આવી અને તેઓ મૂળ છત્તીસગઢના રાયપુરના હોવાનું સામે આવ્યું છે। તો પકડાયેલા જે મુસાફરો જે ગાંજો લઈને આવ્યા હતા તે છત્તીસગઢ રાયપુરના રહેવાસી હતા। કરોડો રૂપિયાનો આ ગાંજો ઝડપી લેવામાં આવ્યો છે। પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતિક, ટ્રોલી બેગમાં 6.5 કિલો ગાંજો લઈને આવ્યા હતા, કઈ રીતે ચેકિંગમાં આખી વસ્તુ બહાર આવી, ખુલાસો કઈ રીતે થયો? જી પ્રતિક। પ્રીતિ, અમદાવાદ એરપોર્ટ ઉપર કસ્ટમ વિભાગે કાર્યવાહી કરી છે અને ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। જે મુસાફર છે તે થાઈ એરલાઇન્સમાં આવ્યો હતો અને બેંકોકથી આવેલા જે મુસાફર છે તેની બેગ તપાસ કરતા તેમાંથી ગાંજો ઝડપાયો છે। ખાસ તો મુસાફર ટ્રોલી બેગમાં લાવ્યો હતો અને ટ્રોલી બેગની અંદર તે વેક્યુમ સીલ પેકેટની અંદર ગાંજો છુપાવીને લાવ્યો હતો। આ ગાંજાની જો મૂળ કિંમતની વાત કરવામાં આવે તો 6.5 કરોડથી ઉપરની કિંમતનો આ ગાંજો ઝડપાયો છે। કુલ 6.5 કિલો જેટલો ગાંજો છે તે આ મુસાફર પાસેથી ઝડપવામાં આવ્યો છે। ખાસ તો એર ઇન્ટેલિજન્સ યુનિટને એક બાતમી મળી હતી અને બાતમી આધારે મુસાફરનું પ્રોફાઇલિંગ ચેક કરતા આ મુસાફરની બેગમાંથી ગાંજો ઝડપાયો છે, જેને લઈને હવે મુસાફર સામે એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જે ગાંજો ઝડપાયો છે તેને જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। આભાર તમામ વિગતો માટે।